અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ શરૂ થઈ ગઈ છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિનો પ્રારંભ થયો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત છે। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા। નેત્રોત્સવ વિધિ પછી ધ્વજારોહણ અને મહાઆરતી પણ થશે। સાધુ સંતો માટે ભંડારો અને વસ્ત્રદાન કરવામાં આવશે। આવતીકાલે ભગવાન સોના વેશમાં દર્શન આપશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસેથી પ્રાપ્ત કરીશું। રાજલ, ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિનો પ્રારંભ થઈ ગયો છે। શું દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો અને શું વિધિ થઈ રહી છે? 15 દિવસ બાદ ભગવાન જગન્નાથજી પોતાના રત્નવેદી સિંહાસન ઉપર બિરાજમાન થયા છે, ત્યારે આજે નાથનો નેત્રોત્સવ, કારણ કે એવી લોકવાયકા છે કે 15 દિવસ મામાના ઘરે લીલા લહેર કર્યા બાદ ભગવાનને આંખે પાટા આવી જતા હોય છે, આંખો આવી જતી હોય છે, અને એટલા જ માટે આજે ભગવાનનો જે નેત્રોત્સવ વિધિ છે તે કરવામાં આવતી હોય છે। યજમાન દ્વારા સમસ્ત દેવી દેવતાઓનું આહ્વાન પણ કરવામાં આવતું હોય છે કે આ રથયાત્રા છે કે જે નિર્વિઘ્ન રીતે પાર પડે તે રીતે અહીં આગળ સમસ્ત દેવી દેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે। જો કે ધ્વજારોહણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે, કારણ કે 15 દિવસ બાદ ભગવાન પોતાના શાહી સિંહાસન ઉપર બિરાજમાન થયા છે, અને એટલા જ માટે જે ધ્વજારોહણ છે તે વિધિવત રીતે કરવામાં આવ્યું છે। ત્યારબાદ જ્યારે ભગવાનનો નેત્રોત્સવ હોય ત્યારે દૂર દેશાવરથી જે સાધુ સંતોનો જે જમાત હોય છે તે આવતી હોય છે, અને તેમના માટે પણ જે કાળી રોટી એટલે કે માલપુઆ અને ધોળી દાળ એટલે કે દૂધપાકનો જે પ્રસાદ છે તે પીરસવામાં આવતો હોય છે। જો કે 2 દિવસ બાદ ભગવાન પોતાના રથ પર સવાર થઈને અને તમામ ભક્તોને દર્શન આપવા માટે નીકળવાના છે। તમામ ભક્તોના ખબર અંતર પૂછવા માટે નીકળતા હોય છે, ત્યારે અહીંયા આગળ વૈદિક મંત્રોચ્ચારણ દ્વારા જે નેત્રોત્સવ વિધિ છે એવું કહેવાય છે કે સમસ્ત સૃષ્ટિની જે ડોર છે તે ભગવાનના હાથમાં છે, અને જ્યારે પણ કોઈ બીમાર થતો હોય છે ત્યારે તમામ લોકો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે અને બીમારીનું નિદાન ભગવાન કરતા હોય છે, પરંતુ આ એક એવો અવસર હોય છે કે ભક્તો દ્વારા ભગવાનને જે આંખો આવી જાય છે અને તેને જે પાટા છે તે બાંધવામાં આવે છે। સુવર્ણ જે સળી હોય છે તેનાથી તેમને ચંદનના લેપનું જે આંજન છે જેથી કરીને તેમને ઠંડક મળે, તેના માટે આ વિધિવત રીતે જે નેત્રોત્સવ વિધિ છે તે કરવામાં આવતી હોય છે। ધ્વનિ અને ભક્તોમાં ખૂબ જ ઉત્સાહનો જે માહોલ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। ધ્વનિ